નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ સિરીઝની અંદર આ વિડીયોની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ અંગેના અગત્યના પ્રશ્નો અને તેના જવાબની આપણે માહિતી મેળવીશું। તો જે મિત્રો માઇક્રોસોફ્ટ વર્ડ શીખવા માંગતા હોય તથા તો માઇક્રોસોફ્ટ વર્ડ અંગેની અગત્યની માહિતી મેળવવા માંગતા હોય તો જે આ મિત્રો છે આ વિડીયોને પૂરેપૂરો એન્ડ સુધી જુએ। તથા જો તમને વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તથા જે નવા મિત્રો છે તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ આવા અમારા જે વિડીયો છે તેને જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તો ચાલો વધારે સમય ન લેતા આપણે આગળ વધીએ। તો MS વર્ડમાં શરૂઆતની સ્ક્રીનની સૌથી ઉપર આવેલી હોરિઝોન્ટલ બારને શું કહેવાય છે? તો MS વર્ડ જ્યારે આપણે ઓપન કરીએ અને ત્યારે જે શરૂઆતની સ્ક્રીનમાં સૌથી ઉપરની આવેલી જે હોરિઝોન્ટલ બાર છે તેને આપણે ટાઇટલ બાર કહેતા હોય છે। ત્યારબાદ જોઈએ MS વર્ડ એ કયા સોફ્ટવેરનો એક ભાગ છે? તો MS વર્ડ છે એ MS ઓફિસ નામનો એક સોફ્ટવેર છે, આ સોફ્ટવેરનો એક ભાગ છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં બધા જ મેનુ કયા ભાગમાં આવેલા છે? તો MS વર્ડની અંદર બધા જ મેનુ છે એ મેનુ બારની અંદર છે આવેલા છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ફાઇલ સંબંધી તમામ પ્રક્રિયાઓ કરવાના કમાન્ડો કયા મેનુની અંદર આવેલા હોય છે? તો MS વર્ડની અંદર ફાઇલ સંબંધી તમામ પ્રક્રિયાઓ કરવાના જે કમાન્ડો હોય છે તે ફાઇલ મેનુની અંદર છે આવેલા છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં કંટ્રોલ બટનના કેટલા સેટ આવેલા છે? તો MS વર્ડની અંદર છે કંટ્રોલ બટનના કુલ એક સેટ આવેલો છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવા માટેની જરૂરી કમાન્ડ કયા મેનુમાં હોય છે? તો MS વર્ડની અંદર છે ડોક્યુમેન્ટ માટેના સુધારા વધારા કરવા માટેનો જરૂરી કમાન્ડ છે એડિટ મેનુની અંદર છે આવેલો છે। ત્યારબાદ જોઈએ આપણે ડોક્યુમેન્ટમાં હાંસિયાની ગોઠવણી નક્કી કરવા શેનો ઉપયોગ થાય છે? તો ડોક્યુમેન્ટની અંદર છે હાંસિયાની ગોઠવણી કરવા માટે છે રૂલર બારનો છે ઉપયોગ થાય છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં શરૂઆતની સ્ક્રીનમાં છેલ્લી લાઈન કયા નામે ઓળખાય છે? તો MS વર્ડના જે શરૂઆતની સ્ક્રીનમાં છેલ્લી લાઈન છે આપણે સ્ટેટસ બાર તરીકે છે ઓળખતા હોય છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં પાના નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે પ્રથમ સ્ક્રીનના કયા વિભાગમાં જોવા મળે છે? તો MS વર્ડની અંદર પાના નંબર તથા કર્સરનું હાલનું સ્થાન વગેરે છે પ્રથમ સ્ક્રીનના છે સ્ટેટસ બારની અંદર છે વિભાગની અંદર આપણને જોવા મળશે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડની અંદર સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે છે F7 કીનો ઉપયોગ થશે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ફકરાનું સ્વરૂપ અને તેના ઢાંચાને જુદી જુદી રીતે કેટલી રીતે ગોઠવી શકાય છે? તો MS વર્ડની અંદર ફકરાનું સ્વરૂપ અને તેને ઢાંચાને જુદી જુદી રીતે છે આપણે 4 રીતે છે ગોઠવી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં ઈચ્છા પ્રમાણે જરૂરી સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો MS વર્ડમાં ટાઈપિંગ કરેલી માહિતીમાં ઈચ્છા પ્રમાણે સુધારા વધારા કરવાની પ્રક્રિયાને આપણે એડિટિંગ કહેતા હોય છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં મેનુ બારમાં સામાન્ય રીતે કુલ કેટલા મેનુ હોય છે? તો MS વર્ડની અંદર સામાન્ય જે મેનુ બારની અંદર કુલ 9 મેનુ છે આવેલા છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં મેનુ બારમાં મેનુને કાર્યરત એટલે કે એક્ટિવ કરવા માટે અંડરલાઇન વાળા શબ્દ સાથે કઈ કી દબાવવામાં આવે છે? તો MS વર્ડની અંદર મેનુ બારમાં જે મેનુ છે તેને કાર્યરત એટલે કે એક્ટિવ કરવા માટે અંડરલાઇન વાળા શબ્દ સાથે અલ્ટ કી દબાવવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો MS વર્ડની અંદર તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન હોય છે ડોક। ત્યારબાદ જોઈએ આપણે ડોક્યુમેન્ટ એટલે ડોક। ત્યારબાદ જોઈએ આપણે રૂલર બારની નીચે જોવા મળતી વિન્ડો કયા નામથી ઓળખાય છે? તો રૂલર બારની નીચે જોવા મળતી વિન્ડોઝ ડોક્યુમેન્ટ વિન્ડોઝ તરીકે ઓળખાય છે। ત્યારબાદ જોઈએ આપણે
MS વર્ડ માં માઉસ બટન ને કેટલી વખત ક્લિક કરવાથી આખો ફકરો છે સિલેક્ટ થશે? તો MS વર્ડ ની અંદર છે 3 વખત માઉસ ને ક્લિક કરવાથી આખો ફકરો છે સિલેક્ટ થશે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડ માં ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે? તો MS વર્ડ ની અંદર ટેબલ ની અંદર રહેલી આડી હરોળને આપણે રો કહેતા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડ માં ટેબલમાં ઊભી હરોળને આપણે શું કહીએ છીએ? તો MS વર્ડ ની અંદર છે ઊભી હરોળને આપણે કોલમ કહેતા હોય છે. આડી હરોળને રો અને ઊભી હરોળને કોલમ. ત્યારબાદ આપણે જોઈએ MS વર્ડ ના શરૂઆતના સ્ક્રીન ભાગમાં શું હોતું નથી? તો MS વર્ડ ના શરૂઆતના ભાગની જે સ્ક્રીન હોય છે તેની અંદર ટાસ્ક બાર છે હોતું નથી. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં નવી ફાઇલ ખોલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો MS વર્ડ ની અંદર છે નવી ફાઇલ ખોલવા માટે Ctrl+N કી વપરાય છે. ત્યારબાદ જોઈએ આપણે ટેક્સ્ટને ફોર્મેટ કરવાના જુદા જુદા શોર્ટકટ બટન કયા બારમાં જોવા મળે છે? તો ટેક્સ્ટને ફોર્મેટ કરવા માટે જુદા જુદા શોર્ટકટ બટન છે આપણને ફોર્મેટ બારની અંદર છે જોવા મળશે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ફાઇલને સંગ્રહ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડ ની અંદર ફાઇલને સંગ્રહ કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+S. ત્યારબાદ જોઈએ આપણે રૂલર બારમાં ટેબ કેટલા પ્રકારના આપી શકાય છે? તો રૂલર બારની અંદર છે આપણે 5 પ્રકારના છે ટેબ આપી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડ પ્રોગ્રામ કઈ કંપનીએ બનાવેલો છે? તો MS વર્ડ પ્રોગ્રામ છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશન નામની જે કંપની છે આ કંપનીએ બનાવેલો છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં નવી ફાઇલ ખોલવામાં આવે ત્યારે તેનું ડિફોલ્ટ ફાઇલ નામ શું હોય છે? તો MS વર્ડમાં નવી ફાઇલ ખોલવામાં આવે છે ત્યારે તેનું ડિફોલ્ટ નામ હોય છે document1. ત્યારબાદ જોઈએ આપણે વેબ પેજ તરીકે સેવ કરેલી ફાઇલ ક્યાં ખુલશે? તો વેબ પેજ તરીકે સેવ કરેલી ફાઇલ છે ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર છે ખુલે છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં તૈયાર કરેલી એક્ટિવ વિન્ડોની ફાઇલને કાગળ ઉપર છાપવા માટે શોર્ટકટ કી કઈ છે અથવા તો કઈ કી વપરાય છે? તો MS વર્ડમાં તૈયાર કરેલ એક્ટિવ વિન્ડોની જે ફાઇલ હોય છે તેને કાગળ પર છાપવા માટે Ctrl+P છે એ શોર્ટકટ કી છે વપરાય છે, જેની મદદથી આપણે પ્રિન્ટરની મદદથી છે આપણે કાગળ પર છાપી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં છેલ્લે જે કાર્ય કરેલ છે તેની અસર નાબૂદ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો MS વર્ડની અંદર જે છેલ્લે કાર્ય કર્યું છે તેને નાબૂદ કરવા માટે અન્ડો કી છે અન્ડો કમાન્ડ છે વપરાય છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં કેટલા પ્રકારના વ્યૂ જોવા મળે છે? તો MS વર્ડની અંદર છે કુલ 4 પ્રકારના છે વ્યૂઝ જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ નોર્મલ વ્યૂઝમાં કયા પ્રકારનું રૂલર બાર જોવા મળે છે? તો નોર્મલ વ્યૂઝની અંદર છે હોરિઝોન્ટલ એટલે કે આડી પ્રકારનું છે રૂલર બાર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ગો ટુ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો MS વર્ડની અંદર ગો ટુ માટે F5 અથવા તો Ctrl+G આ શોર્ટકટ કી છે વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં કોઈ પણ ચોક્કસ શબ્દને બદલે બીજા શબ્દ બદલાવા માટે કઈ શોર્ટકટ કી છે વપરાય છે? તો MS વર્ડની અંદર કોઈ પણ ચોક્કસ શબ્દને બદલે આપણે બીજો શબ્દ બદલાવા માટે છે Ctrl+S શોર્ટકટ કી છે વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ટાઈપ કરેલા બધા શબ્દોને એક સાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો MS વર્ડની અંદર છે બધા જ ટાઈપ કરેલા બધા શબ્દોને એક સાથે સિલેક્ટ કરવા માટે Ctrl+A શોર્ટકટ કી વપરાય છે Ctrl+A. ત્યારબાદ જોઈએ આપણે ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મોડમાં જોવા મળે છે? તો ડોક્યુમેન્ટની અંદર હેડર અને ફૂટર છે
પ્રિન્ટ લેઆઉટ મેનુમાં છે આપણે અથવા તો મોડની અંદર છે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે હેડર અને ફૂટરમાં ડોક્યુમેન્ટ કેટલા ભાગમાં વહેંચાય છે. તો હેડર અને ફૂટરમાં ડોક્યુમેન્ટ છે કુલ 6 ભાગોની અંદર છે વહેંચાય છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ફાઇલને કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે. તો MS વર્લ્ડ ફાઇલને 10 થી 500 સુધી ટકા છે આપણે ઝૂમ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ઓટો ટેક્સ્ટ માટે શોર્ટકટ કી કઈ વપરાય છે. તો MS વર્લ્ડમાં ઓટો ટેક્સ્ટ માટે Alt+F3 નામની શોર્ટકટ કી છે વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે હાઇપરલિંક વિકલ્પનો ઉપયોગ વધારે ક્યાં જોવા મળે છે. તો હાઇપરલિંક વિકલ્પનો ઉપયોગ છે વધારે વેબ પેજની અંદર છે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે ચાલુ પેરેગ્રાફનો પ્રથમ અક્ષર કેપિટલમાં લખવા કયો કમાન્ડ વપરાય છે. તો ચાલુ પેરેગ્રાફની અંદર પ્રથમ અક્ષર કેપિટલની અંદર લખવા માટે છે ડ્રોપ કેપ નામનો કમાન્ડ છે વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટેનો કમાન્ડ કયા મેનુમાં હોય છે. તો ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટેનો કમાન્ડ છે ટૂલ મેનુની અંદર આવેલો હોય છે. ત્યારબાદ જોઈએ આપણે કયા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં ચોક્કસ પેરેગ્રાફ, શબ્દ, અક્ષર, પેજ તથા લાઇન વગેરેની સંખ્યા જાણી શકાય છે. તો વર્લ્ડ કાઉન્ટ નામનો જે ઓપ્શન છે તેની મદદથી ડોક્યુમેન્ટની અંદર ચોક્કસ પેરેગ્રાફ, શબ્દ, અક્ષર, પેજ તથા લાઇન વગેરેની સંખ્યા છે આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે માઇક્રો રન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે. તો માઇક્રો રન કરવા માટેની શોર્ટકટ કી છે Alt+F8. ત્યારબાદ જોઈએ આપણે ઓટો સેવ વિકલ્પમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય આપી શકાય છે. તો ઓટો સેવ વિકલ્પમાં વધુમાં વધુ છે 120 મિનિટનો સમય છે આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે ડોક્યુમેન્ટમાં રહેલા ટેબલમાંના 2 કે તેથી વધુ સેલ એટલે કે ખાના ભેગા કરવા માટે કયો કમાન્ડ વપરાય છે. તો ડોક્યુમેન્ટની અંદર રહેલા ટેબલમાંના 2 કે તેથી વધુ સેલ એટલે કે ખાનાને આપણે ભેગા કરવા માટે છે મર્જ સેલ કમાન્ડનો છે ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે ટેબલના અલગ અલગ ભાગ પાડવા કયો કમાન્ડ વપરાય છે. તો ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે છે સ્પ્લિટ ટેબલ નામનો છે કમાન્ડ વપરાય છે. સેલ એટલે કે ખાના ભેગા કરવા માટે મર્જ સેલ અને ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે છે સ્પ્લિટ ટેબલ નામનો જે કમાન્ડ છે વપરાય છે. ત્યારબાદ આપણે જોઈએ ડ્રોપ કેપ, ચેન્જ કેસ વગેરે ઓપ્શન કયા મેનુમાં આવેલા છે. તો ડ્રોપ કેપ, ચેન્જ કેસ વગેરે ઓપ્શન છે ફોર્મેટ મેનુની અંદર છે આવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ MS વર્લ્ડમાં તારીખ અને સમય બદલ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો MS વર્લ્ડની અંદર છે તારીખ અને સમય બદલાવા છે ડેટ એન્ડ ટાઈમ આ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ડિલીટ કીની મદદથી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે. તો MS વર્લ્ડની અંદર છે ડિલીટ કીની મદદથી જમણી બાજુનું છે લખાણ છે આપણે ભૂંસી શકીએ છીએ. તો દોસ્તો આ હતા માઇક્રોસોફ્ટ વર્લ્ડ અંગેના અગત્યના પ્રશ્નો અને તેના જવાબનો ભાગ 1. તો દોસ્તો ભાગ 2 જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા જો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.